સંસ્થા દ્વારા અમરેશપુર દ્વારકા આવનાર દરેક દર્દીઓનું અહીં સ્વાગત છે અને દરેક દર્દી માટે અહીં ચા પાણીની વ્યવસ્થા છે. દરમિયાનમાં આજનો કાર્યક્રમ શરૂ કરતાં પહેલાં આજે જે લોકો અમરેશપુર પર યાને એક વીજળી પડતા વરસાદનું પાણી 25% પ્રવાહીથી જે લોકો ઓકે થયા છે એમનો આપણે ઇન્ટરવ્યૂ લઈ. ક્યાં ગામથી? જામનગર. જામનગરથી. શું તકલીફ માટે અમરેશપુર પર લઈ ગયા હતા? મારી છોકરી થોડીક ઓછી બોલતી હતી. છોકરી ઓછી બોલતી હતી. કવડી ઉંમરની? તે 14 વર્ષની છે. પછી અમૃત પુષ્પ એકવાર લઈ ગયા હતી પછી આમ 15-20% 25% જેવો ફેર દેખાય છે. બોલવામાં ફેર? કવડી ઉંમર છોકરીની? 14-15 વર્ષ. 14-15 વર્ષ દીકરી બોલી શકતી નથી બહુ. અમરેશપુર પર લેવાથી બોલવામાં ફેર થઈ ગયો. કેટલા ટકા? 15-20% તો 15-20% કમ્પ્લીટ ફેર થઈ ગયો. બોલતા થઈ ગયા. બે એક જ વાર લેવા આવ્યો હતો. હજી એક જ બોટલ? હા, એક જ બોટલ. એક બોટલના કોર્સમાં 13-14 વર્ષની દીકરી જો બોલવામાં વ્યવસ્થિત થતી જાય તો આ એક નવીન પ્રકારનું રિઝલ્ટ કહેવાય. પ્રથમ રિઝલ્ટ છે દુનિયામાં કે માણસ બોલતો થઈ જાય છે. ફોન નંબર બોલો. ફોન નંબર 94 265 71 641. આ નંબર ઉપર લોકો પૂછશે કે આવો કેસ ભાગ્યે જ જોવા મળે છે ક્યાંય. આવો બીજા. કે ગામથી બેન? લાલપુર. લાલપુર. શું તકલીફ માટે અમરેશપુર પર લઈ ગયા હતા? લીવરનું કેન્સર. ઓપરેશન કે કરાવ્યા હતા કઈ? ના, ઓપરેશન વગર ઓપરેશન તમે અમરેશપુર પર લઈ ગયા હતા. કેટલી બોટલ? 2 લઈ ગયા. 2 લઈ ગયા. ત્રીજી બોટલ. કેટલો ફાયદો થયો? 35% ફાયદો. 35% લીવરના કેન્સરમાં ફાયદો થયો. દ્વારકાધીશની કૃપા કહેવાય કે લીવરને મોટરી બધા કોઈ અડતા જ નથી. મેડિકલની દવા ચાલુ હતી લીવરમાં? હા, ચાલુ હતી. એનાથી કઈ ફાયદો થતો હતો? મેડિકલથી એટલું વધઘટ થતું હતું. વધઘટ થતું હતું. મેડિકલથી ફાયદો થતો હતો. અમરેશપુર પરથી 35% ફાયદો થયો. એનો ફોન નંબર છે કઈ તમારો? બોલો. 94 263 42 774. આ નંબર ઉપર પૂછશે. આવો બીજા. ક્યાં ગામથી? ખજૂરિયા. હે? ખજૂરિયા. ખજૂરિયા ગામ. શું તકલીફ માટે અમરેશપુર પર લઈ ગયા હતા? બાપાને થોડોક પેશાબ કમ ઉતરતો હતો. પેશાબ ઓછો ઉતરતો હતો. પ્રોસ્ટેટની તકલીફ હતી. પછી મેડિકલમાં ગયા હતા? શું કીધું મેડિકલમાં? એને દવા આપી હતી પણ બહુ ફેર પડતો નહોતો મેડિકલમાં. અમરેશપુર પરની કેટલી બોટલ કરી? એક બોટલ આપી તો ઘણો ફાયદો થઈ ગયો. એક બોટલમાં પેશાબના દર્દમાં પ્રોસ્ટેટમાં ફાયદો થઈ ગયો. ફોન નંબર બોલો. 99 096 27 આ નંબર ઉપર લોકો પૂછશે. આવો બીજા. ક્યાં ગામથી? માણાવદર. શું તકલીફ માટે અમરેશપુર પર લઈ ગયા હતા? ડાયાબિટીસ અને પ્લેટનેસ પણમાં ફરતો વિસ્તાર હતો અને ડાયાબિટીસ. અમરેશપુર પરથી કેટલો ફાયદો થયો? અત્યારે ડાયાબિટીસ સાવ નોર્મલ છે. ડાયાબિટીસ પહેલા કેટલો હતો? પહેલા 210 ની આસપાસ ને એમ રહેતું હતું. અત્યારે 130 નો રિપોર્ટ આવ્યો. ડાયાબિટીસ નોર્મલ થઈ ગયો એકથી. બીજો શું ફાયદો થયો? બસ આ પ્લેટને થોડાક વધે ને પાછા ક્યારેક ઘટે. એમાં કેટલો ફાયદો છે? એમાં થોડોક ફાયદો છે એમાં. ફોન નંબર બોલો. 99 7 88 21. આ નંબર ઉપર લોકો પૂછશે. હાલો બીજા આવો. ક્યાં ગામથી? નાનતુ પીપળિયાથી. અને શું તકલીફ માટે અમરેશપુર પર દ્વારકાથી લઈ ગયા હતા? આપણે મસાની તકલીફ હતી. મસા? અને શું થતું મસામાં? તકલીફ શું પડતી? દુખાવાનો રહેતો હતો મસામાં. બરોબર. એટલે પછી ડોક્ટરની સારવાર કરાવી હતી કઈ? ના, કોઈ બીજી સારવાર કઈ કરાવી. અમરેશપુર પરની સારવાર કરી તમે. અમરેશપુર પર પાણી લઈ ગયા. પાણી લઈ કેટલો ફાયદો થયો? 25-30% જેવો. 25-30% મસામાં ફાયદો થયો. ખંભાળિયાના એક પેશન્ટ આ દર્દી છે, નામ છે નિકુંજભાઈ. જોતા હોય તો બરાબર મને સાંભળે કે મામાની વાત શું છે. બસા વયા જાય છે ભાઈ. આવો નંબર, તમારો ફોન નંબર બોલતા જાઓ. 98 252 75 022. આ નંબર ઉપર પૂછશે મસાનો દર્દી. આવો બીજા. મારે કિડનીમાં કાઉન્ટ વધતા હતા. કિડનીમાં કાઉન્ટ વધતા હતા. હા. પછી મેડિકલમાં દવા લેતા એ વધતા હતા. દવા મેડિકલની દેતા હતા ને વધતા હતા. પછી આપણે અહીંથી દવા લઈ ગયા અમૃત. દવા નહીં, અમૃતપુર પર લઈ ગયા. કેટલી બોટલ લઈ ગયા? એક બોટલ લઈ ગયા. 35% નું પેશન્ટ. એક બોટલ હે? 1.5 point ઓછો આવ્યો. 1.5 point ઓછો આવ્યો. એક બોટલમાં કિડનીમાં ફાયદો થયો જે મેડિકલમાં નહોતો થતો. જય દ્વારકાધીશ. કિડનીમાં ફાયદો થાય. નસીબદાર. ફોન નંબર બોલો. 96 48 85 315. આ નંબર ઉપર કિડનીના દર્દીઓ પૂછશે તમને પ્રશ્નો. આવો. ક્યાં ગામથી? તાલાડા. તલાડા ગીર. હા બોલો. શું અમરેશપુર તો લઈ ગયા હતા દ્વારકાથી? મને શ્વાસ ચડતો. લઈ ગયા હતા? હા. કેટલી બોટલ લઈ ગયા? 2 2 બોટલ. હા. કેટલો ફાયદો થયો? ઘણો ફાયદો છે.
શ્વાસ ચડતો તો એમાં શ્વાસ ચડતો, તીખું ન ખવાતું બરોબર મોઢામાં, હા ઘણાયમાં ફેર છે. બધેમાં ફેર હા. થઈ ગયો. ફોન નંબર દો ને તમારો. મારા પપ્પાને કિડનીમાં સોજો હતો, એના માટે એનાય લઈ લઈ ગયા ગયા હતા. કિડનીમાં સોજો હતો હા. બરોબર. એક બોટલ એની પૂરી એને કરી, કેટલો ફાયદો એને 0.5% ઓછો આવ્યો જ ખેરે. ફેરફાર થયો ને હા, એમાં રાહત થઈ ને હા, એમાં એમાંય રાહત રાહત થઈ. થઈ. કિડની મહારાજ થાય નસીબદાર. હા. કિડની જેવો ભયંકર રોગ એક નથી. કિડની ફેલ થઈ જતી હોય માટે. હા. તમારો ફોન નંબર દો. 98 88 83 47 81. આ નંબર પૂછશે કિડનીના દર્દીઓ, શ્વાસના દર્દીઓ. આવો બીજા ક્યાં ગામથી? જામજોધપુર જામ જોધપુર. શું તકલીફ માટે દ્વારકાથી અમૃતસર કેન્સરની ગાંઠ છે કેન્સરની ગાંઠ આતેડામાં છે. આતેડા. આ પછી ઓપરેશન ઓપરેશન કરાવ્યા નથી કરાવ્યું. અહીંથી દવા લઈ અહીંથી અમૃતપુર પર લઈ લઈ ગયા. ગયા. એક અમૃતસર શીશી પર લઈ ભરો હરાયકો. એક શીશી લઈ ગયા 40% ફેરફાર છે. એક શીશીમાં 40% કફમાં લોહી ઓછા થઈ ગયા અને કફ સફેદ થઈ ગયા. કપમાં લોહી પડતા હતા હા, બરાબર. એ ઓછા થઈ ઓછા ગયા થઈ ગયા. અને દુખાવો 40% હજી થાય છે. થાય છે. એક ગોળી ખાય છે. 40% થયો ને ભાઈ હા, તો. 40%. એક જ બોટલ. બીજી બોટલ જે રીતે લઈ ગયા એ રીતે ચાલુ હવે લઈ રાખો. જવાની છે. હા તો એમાં એ રીતે જ રાખજો ચાલુ. હાલો. ફોન નંબર દો. 75 6 71 79 3 74. આ નંબર ઉપર લોકો પૂછશે આવો બીજા. કયા ગામથી? તાલાળા તલારા. શું તકલીફ માટે અમૃતસર પર લઈ ગયા? મોઢામાં ચાંદી હતી. મોઢામાં ચાંદી. પછી ડોક્ટરે શું કીધું હતું? ડૉક્ટરે કીધું કેન્સરની અસર છે. કેન્સરની અફર છે. અને અમૃતસર પર લઈ ગયા તમે. આ 2 બોટલ મેં બે પૂરી બોટલનો કોર્સ કર્યો. કેટલો ફાયદો થઈ ગયો? અને એમાં પીડાશ હતી આવું વહી ગઈ બરોબર. પીડાશ 1% વહી ગઈ. જેવું છે પીડાશ જેવું પીડા જેવો બરોબર. અને આ હોજો ઓછો થઈ ગયો. ફોજો ઓછો થઈ ગયો. તો ફાયદો થયો. ઘણો ફાયદો છે. ઘણો ફાયદો થયો. ફોન નંબર દો. 99 795 53 608. હાલમાં હું કેન્સરની અફર છે ને પછી કેન્સર કરી નાખે છે. કોણ બારી નાખે બધા ટકા બારી નાખે લોહીના. ક્યાં ગામથી? વલસાડથી. શું તકલીફ હતી અમૃતસર પર લઈ ગયા આખા હતા? શરીર પર ચરબી હતી. આખા શરીર ઉપર ચરબી. આખા શરીર પર હા, હા. અને હિમોગ્લોબિન બહુ વધારે હતું. હેમોગ્લોબિન વધારે હતું. વધારે છે શરીરમાં ચરબી. શરીરમાં આખામાં ચરબી. અને અમૃતસર પરનો કોર્સ કર્યો. એક જ બોટલ લઈ ગયો સમૃદ્ધ પુષ્પ. એક બોટલ લીધી. 40% ફરક છે એમાં. એક બોટલમાં આખા બોડીની ચરબીમાં 40% ફાયદો થયો. નસીબદાર છો તમે. મારી પત્નીને અસ્થમા છે પત્નીને અસ્થમા અસ્થમા. શ્વાસ ચડતો. હા. એને લઈ ગયા હતા એના માટે. ને લઈ ગયો તો એના માટે એમને કેટલો ફાયદો થયો? 50 થી 60%. 50% ખવાતું જ નહોતું બિલકુલ. ખવાતું હવે નહોતું. 3 રોટલી ખાય હા હા અને ઉલટી બધી બંધ થઈ ગઈ. બંધ થઈ ગઈ. બધી બંધ. એટલે 50% ફાયદો થયો. 50% ખાતા પીતા થઈ ગયા. ખાતા પીતા. અને તમારી ચરબી નીકળી ગઈ. મારી ઘણી ચરબી ચરબી નીકળી ગઈ. ફરજ ફોન નંબર દો. 9574484218. આવો બીજા. કયા ગામથી? જામ રાવલથી આવું. જામ રાવલ. જામ રાવલ. નટુભાઈ મફુરનું ગામ. બોલો બોલો. મારી મમ્મીને પગમાં હાંધાના જગ્યાએ હોજા ચડી જતા અને ગેસની બીમારી હતી. સાંધાની જગ્યાએ ફોજા ચડતા હતા પગમાં હા અને ગેસની બીમારી અમૃતસર પર લઈ ગયા. હા એક જ બોટલ લઈ એક ગયા. બોટલમાં કેટલો ફાયદો? 40% ફાયદો. એક બોટલમાં 40% ફાયદો થયો. સારો ફાયદો કહેવાય કે એક જ બોટલથી તમને અફર શરૂ થઈ લાગુ પડી ગયું. પછી ચાલુ રાખજો. ફોન નંબર દો. 85 30 85 59 19. આવો બીજા આવો. કયા ગામથી? લાંબા લાંબા. શું તકલીફ માટે દ્વારકાથી અમૃતસર પર લઈ ગયા હતા? પગ દુખતા હતા. પગ દુખતા હતા. હવે કેટલી બોટલ કરી? 2 બોટલ. બે બોટલમાં કેટલો ફાયદો થઈ ગયો? 40% ફાયદો. 40% પગના દુખાવા 2 બોટલમાં ફાયદો થયો. તો તેલ લઈ ગયા હતા માલિશનું? હા. એ ચાલુ રાખજો પાછું જેમ હતું એમ. આવો બીજા. હા, બોલો ક્યાં ગામથી બોલો? ભાણવડથી. ભાણવડ. શું કામ માટે અમૃતસર પર લઈ ગયા હતા? હાથના દુખાવો. હાથના દુખાવા હતા એના માટે લઈ ગયા હતા. પછી માલિશનું તેલ લઈ ગયા હતા. હા. કેટલો ફાયદો થયો? ઘણો 50% જેવી રાહત. 50% જેવી રાહત. કેટલી બોટલ? 2. 2 બોટલમાં 50% રાહત. કેટલા વર્ષથી જૂનો દુખાવો હતો? એ 3 વર્ષથી. 3 વર્ષ જૂનો દુખાવો મેડિકલથી મટતો નતો. 50% રાહત થઈ ગઈ. બોલો ફોન નંબર. 99 097 36 35. આવો બીજા. ક્યાં ગામથી? ભાવનગરથી. ભાવનગરથી. આ રગ દુખતી હતી ને એના માટે લેતે 25-20% રગ દુખતી હતી તમારે પગની. એક જ બોટલ લીધી. એક બોટલ લીધી. હા. માલિશનું તેલ લીધું હતું? માલિશનું તેલ લીધું. એક બોટલમાં કેટલો ફાયદો થયો? 25-30% 25-30% એક બોટલમાં ફાયદો થઈ ગયો છે. તમારો ફોન નંબર દો. નંબર દેખાડો. કાંઈ વાંધો નહીં. આવો બીજા. કયા ગામથી? જામનગરથી. જામનગર. શું તકલીફ માટે અમૃત? મારા ફાધરને એટેક હતો તો Attack? એને કીધું હતું કે નળીમાં સ્ટેન્ડ બેસાડવું પડશે. સ્ટેન્ડ બેહાડવું. સ્ટેન્ડ બેસાડ્યું નહીં ને અમૃત પુષ્પ ચાલુ રાખ્યું. બહુ પર સ્ટેન્ડ બેફાડ્યું ને અમૃત પુષ્પ ચાલુ અમૃત પુષ્પ રાખ્યું. આ ત્રીજો કોર્સ છે. હા, ત્રીજો કોર્સ છે. અને પછી અત્યારે કાંઈ છે નહીં. અત્યારે પાછી એન્જિયોગ્રાફી કરાવી લીધી. અત્યારે એક પણ બ્લોક જ નથી. એક માઇનર પણ બ્લોક નથી. નથી બ્લોક. એકેય બ્લોક જ નથી. એન્જિયોગ્રાફી કરાવ્યું પાછું. પાછું કરાવી લીધું. પહેલા કરાવ્યું ત્યારે પહેલા કરાવ્યું
અત્યારે 3 નળી બ્લોક હતી અને હવે અમરેશ પુષ્પા લીધાની બોટલો પછી કર્યા અત્યારે પછી કાંઈ નથી. એન્જિયોગ્રાફી બીજી વાર થયું. પહેલી વારે નળીઓ બ્લોક હતી, અમરેશ પુષ્પા લીધું અને બ્લોકેજ ખુલી ગયા, એન્જિયોગ્રાફી થઈ ગયું, હવે કંઈ છે નહીં. નનુભાઈ કોઠારીના શબ્દો છે કે બાયપાસ ફેક્ટરીઓ ખુલી ગઈ છે, ડૉક્ટર મનુભાઈ કોઠારીને યાદ કરો, એના વિડીયો ભરે છે કે તમારા રૂપિયા ડૉક્ટર સાહેબનો વૈભવ, આ ફેક્ટરીઓ ચાલુ થઈ ગઈ હતી, બંધ નહીં થાય. હવે મનુભાઈ કોઠારીના સંપર્કમાં રહેજો. આજે મનુભાઈ કોઠારીનું સપના સાકાર થાય છે. આ લાઈવ પુરાવો છે. એન્જિયોગ્રાફી કર્યું હતું, 3 નળી બ્લોક હતી અને અમરેશ પુષ્પાનો 3 બોટલનો કોર્સ કર્યો એટલે પાછું એન્જિયોગ્રાફી કરી. નળીઓ જેવી હતી એવી ક્લીન, નળીઓ નેટ એન્ડ ક્લીન થઈ ગઈ. એટલે બાયપાસની દુનિયામાં અમરેશ પુષ્પ એક જબરજસ્ત રિઝલ્ટ આપે, જેનો આ લાઈવ પુરાવો છે. ફોન નંબર બોલો. 8780525819. આ નંબર ઉપર લોકો પૂછી શકે છે. બાયપાસ ફેક્ટરીની દુનિયા પૂરી થાય છે. હવે કોઈ એન્જિયોગ્રાફી કરાવીને અમરેશ પુષ્પા લઈ લ્યો એટલે બ્લોકેજ ખુલી જાય છે. આ લાઈવ પુરાવા, કેટલા પુરાવા છે. એટલે હાર્ટ બ્લોકેજવાળા માટે મોટું બધાનું ટેન્શન ઉતરી ગયું છે. બધા અમરેશ પુષ્પા લે છે. આવો બીજા કયા ગામથી? અહીંથી દ્વારકાથી. દ્વારકાથી. હા, પથરીનો દુખાવો થતો એટલે અમૃત પુષ્પની બોટલ લીધી. પથરીનો દુખાવો થતો હતો એટલે અમરેશ પુષ્પાની બોટલ લીધી. એટલે 80% જેવો ફાયદો છે. કેટલી બોટલ? 3 બોટલ જેવી લીધી છે. 3 બોટલમાં 80% ફાયદો થઈ ગયો. અને તમે કીધું કે બોટલ ચાલુ રાખજો હજી, એટલે યુરિનલ પ્રોબ્લેમ બધા સોલ્વ થઈ જાય. હા, અને એટલે હું પાછો રિપીટ લેવા. કંઈ વાંધો નહીં, તમને આપી દઈએ છીએ. બધી સોનોગ્રાફી કરાવી લેજો. હા સર. પથરી નીકળી ગઈ કે નહીં. ફોન નંબર દો. 97 26 99 40 40. આ નંબર ઉપર લોકો પૂછી શકે, પથરીઓ પણ વિદાય થાય છે. હવે અમરેશ પુષ્પા માટે બધા સાંભળજો, પછી ફોન ઉપર કોઈ જવાબ મળશે નહીં. ફોન લાગતા નથી, મેં ફોન બંધ કર્યા. અમરેશ પુષ્પા 25% પ્રવાહી છે. આનું ઢાંકણું મેં ખોલ્યું, બધાની સામે ઢાંકણું ખોલ્યું. અહીંયા સીલ છે, બોટલ ઊંધીવાની નાખી, એરટાઈટ બોટલ, જેમાં હવા પણ ન જઈ શકે. આ સીલ ખોલી નાખવાનું ઘરે જઈને ઉપરથી, અને અહીંયા કાંઠા સુધી, ગોળાઈ સુધી મધ ભરવાનું. મધ ભરી સીલ મારી બોટલને 100 વાર હલાવી નાખવાની છે. 100 વાર બોટલ હલાવજો. ત્યાર પછી ગોદડું હાલવાની જાડી સોય, પહેલા દિવસે કાણું પાડજો, ગરમ કરી સોય. આ સીલમાં કાણું પાડવાનું છે. મધ ભરાઈ ગયું છે, સીલને ખોલવાનું નથી, સીલમાં કાણું પાડી નાખવાનું. અને આંગળો અહીં રાખવાનો છે, ઢોળાઈ ન જાય. રોજ રાતે સૂતી વખતે 50 વાર હલાવવાનું. 50 વાર હલાવી આ રીતે જેટલા ટીપા લખીને એટલા ટીપા પીવાના છે, વધારે ટીપા પીવાના નથી. ટીપાની દુનિયા છે, ટીપાનો જ ખેલ છે. આ ટીપા પી લીધા પછી કોઈ પણ વસ્તુ ખાવી પીવી ચાવી નહીં. જેને કોઈને વ્યસન હોય તમામ પ્રકારના, વિમલ ખાતા હોય કે હોપારી ખાતા હોય, કટકા બધું બંધ કરી દેજો. જ્યાં સુધી આ અમૃત પુષ્પા ચાલુ રહીએ પછી તમારા મરજીની વાત છે. ઓકે થઈ ગયા પછી ખાવું હોય તો ખાજો, ના ખાવ તો વધારે સારું. કારણ કે પાન, બીડી, ગુટકા અને મસાલા ને આ બધા છે, ફાસ્ટ ફૂડ છે, આ બધા જે ઝેર છે, પોઈઝન છે. આપણે ખાઈ રોજ ઝેર ખાઈએ છીએ. આખી રાતનો જે પેશાબ આવે ને એ કાચની બોટલમાં લઈ અને ફરિયામાં મૂકી દેવો. કલાક 1.5 કલાક થાય ને, નીચે જીવતી એડું બહાર આવશે, કચરાય બહાર આવશે, જીવતી એડું બહાર નીકળે છે. પરેજી, આ પીણાથી પરેજી અગત્યની છે. પરેજીમાં દૂધ નહીં ખવાય, દૂધની બનાવટ, ઘી, પેડા, બરફી, માવાની મીઠાઈ, કેડબરી ચોકલેટ, દાદા દાદી, કાકા કાકી ખાઓ તો કેડબરી ચોકલેટ પણ ખાવાની નથી. દર્દીનું શાક બને કોકમ ટમેટાના વઘાર વગરનું. દર્દીથી સંતરા, દાડા, મોસંબી, લીંબુ, સફરજન. સિઝન આવે છે, સિઝનની તૈયારી છે, કેરી. આ કોઈ વસ્તુ ખાટાઈ વસ્તુ ખાવાની નથી. બીજું કે આથાવાળી વસ્તુ, જેમ કે નાયલો ઢોકળા, ખમણ ઢોકળા, થાળી ઢોકળા, આથા ચડે એ વસ્તુ ખાવી નહીં. ઊંધા ગરમર જૂના હોય એમાં આથા ચેડા હોય, એ આથાવાળી વસ્તુ ખાવાની નહીં. બધી ફાસ્ટ ફૂડ છે, બ્રેડ છે, બિસ્કીટ છે, હોટ ડોગ બધી છે. ઓલા કંઈક પીઝા ખાય જ બધાય, મેં તો જોયા નથી હજી. તો પીઝા ખાય ને પીછા 100% નીકળી જાય. જે લોકો પીઝા ખાશે ને પીછા નીકળી જાય. અનેક રોગનું આમંત્રણ આપણે આપીએ ફાસ્ટ ફૂડથી. બને ત્યાં સુધી ફાસ્ટ ફૂડ મહિનામાં એકાદ વાર જલસો કર્યો તો વાત જુદી છે. તો ઘણાને રોજ સાંજ પડે વડાપાવનો, પાઉંભાજીનો રસ લાગે જાય. અને ફાસ્ટ ફૂડ કોઈ ખાવાનું નથી. જ્યાં સુધી અમરેશ પુષ્પા પીઓ ત્યાં સુધી તમામ પ્રકારની ખટાશવાળી વસ્તુ, દૂધની આઈટમ ફાસ્ટ ફૂડથી છટા રહેજો. જેને દૂધ આપવાનું થશે એને અલગ રીતે આપશું. પરેજીએ પાડશો તો ફાયદો થશે. આ કોઈ દવા નથી, હું કોઈ ડૉક્ટર નથી, હકીમ નથી, વૈદ્ય નથી, એક સિનિયર વકીલ છું દ્વારકાનો. અને મેં 35 વર્ષની મહેનત કરી વિજ્ઞાન બનાવ્યું. આ કોઈ રોગની દવા નથી. તથા કેન્સર મટી જાય, કિડની હકી થઈ જાય, લીવર ઓકે થઈ જાય તો છે શું? એક સાયન્સ છે. વીજળી પડતા વરસાદનું પાણી, એટલે અમારી પાસે લિમિટેડ હોય છે. ઘણા 5-5, 4-4, 2-2, 3-3 બોટલ માગે પણ હોય નહીં. કારણ કે અમારી પાસે જે આખા વર્ષનું પાણી સગરી રાખ્યું હોય એમાંથી આ બને છે. એટલે અમે લિમિટેડ જ બધાને આપીએ, કોઈને 2 બોટલ આપતા નથી. પરેજી પાડો એટલે 100% ફાયદો. દરરોજ વયા જશે, બધા તરત ભાગે.
મારા બેન એડવોકેટ નૈનાબેન વિટલાણી 4 દી પહેલાં વિડીયો વાયરલ કર્યો છે. 2 લીટર કેમ બનાવવું એનું પ્રેક્ટિકલ વિજ્ઞાન મારા બેને શીખડાવ્યું છે. અમૃત પુષ્પ અપનાવો, ઘર બનાવો જાતેથી, અને ઘર પરિવાર નિરોગી રહ્યો, બધા રોગ ભાગી જશે. બનાવતા શીખો. અમારે આ ધંધો નથી, વેપાર નથી, મારે કોઈ ભગવાનની કૃપા છે, મારે વકીલાતનો ભાઈ બહેન ધંધો કરીએ છીએ. અમારા જનતાને જાગૃત કરી શીખડાવવું કે ઘર બનાવવા, જાતેથી બનાવો, 2 લીટર બનાવો, કેમ બને બધું શીખડાવ. સિઝન આવે ત્યારે વરસાદના પાણી ભેગા કરી રાખો. જે લોકો મને લાઈવથી જોતા હોય, સાંભળતા હોય કે નેક્સ્ટ ટાઈમ વરસાદની સિઝન આવી રહી છે, વરસાદના પાણી ભરી રાખો 5-5 અંદર 25 લીટર, અને ઘરો અમૃત પુષ્પો બનાવો, આજુબાજુવાળાને દો, દાન કરો, પુણ્ય કરો. પહેલું દાન અનાજનું, બીજું દાન પાણીનું, ત્રીજું દાન ઔષધનું. આ 3 દાન કરો ને ભાગવત સપ્તાહ તમારા ઘરે થઈ ગઈ. કથા બેહાડવાની જરૂર નથી. પહેલું દાન અનાજનું, બીજું દાન પાણીનું, ત્રીજું દાન ઔષધનું. ઔષધ દાન કરો, અમૃત પુષ્પ જાતે બનાવો. જય દ્વારકાથી રિપીટ વાળાને આપી દીધા. ચાલો કરો.